ઘરે નવરા બેઠા બેઠા યાદ આવ્યું કે બલૂન ઉડે ઈ દેશમાં આતમ હતો ને પછી થયું કઈ મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો 150 ગાડી હાકું છું ડિફેન્ડર. ફટાફટ ગાડી લઈને આવી ગયા એરપોર્ટે બધા કાગળિયા દેખાડીને આપણે બે ગયા પ્લેન 2-3 ફોટા પાડીને આપણે જતા હતા અંદર જતા મારો નંબર માંગ્યો સોરી પાસપોર્ટ માંગ્યો. અચ્છા હું ક્યાં ના પડું. ત્યાંથી થોડાક આગળ વેતા હતા તો મેં પાસપોર્ટ દેખાડ્યો પછી એને તો ઈડ્યું નહીં. તારી ભલી થાય સીટોડી. પ્લેનમાં રાતમાં દિવસ થઈ ગયા આપણે પછી પૂગીએ તુર્કી દેશમાં ન્યા મને દેખાનો ટકો મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. આવી ગયા મસ્ત મજાની હોટલમાં બાનવ્યું કઈ કહો તો ન્યા મને દેખાણો ઉઠતાથી લાકડા જેવું કરે હો. ઘોડા ઉપર બેન આપડી આખી સેના નીકળી ગઈ ઉઠતા તીર જોવા. ત્યાં જાતા મેં જોયું પેલી વાર બોલું ગઈ નીચે હાર ગઈ બચાવ ઉપર મહાદેવ નીચે ઠંડી પંડ્યા. આ બધા ખેંચીને બલૂન ને નીચે ઉતારે મેં કીધું રામ ના નામ લ્યો. ભલે ગમે એટલું મોડું થાય લાગશે વાર પણ આવશે મજા યાર. પછી હું પણ બેહી ગયો બલૂન માં. પછી બલૂન માં બેન આપડે આવી એક નવી જગ્યાએ જ્યાં કલર ની લાઈટ કરી નારિયો નજારો.